નમસ્કાર મિત્રો, અત્યારે જેટલી પણ ગુજરાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે તેમાં બંધારણ તો હોય છે અને લગભગ 30થી 35 માર્ક્સનું પૂછાતું હોય છે. હવે બંધારણ કેવડું મોટું છે તમને ખબર જ હશે કે જેટલા પણ દેશો છે તેમાં સૌથી લાંબુ લેખિત બંધારણ હોય તો એ આપણું ભારતનું બંધારણ છે. અને આ આખું બંધારણ વાંચવું બહુ મુશ્કેલ છે. માત્ર જ્યારે તમારી પાસે 3 અથવા 4 મહિના જ હોય ને આખો સિલેબસ તમારે પૂરો કરવો હોય તો તમે આખું વાંચવા ના જઈ શકો. એક તો બંધારણ 30 માર્ક્સનું માત્ર પૂછાય અને તમે આખું વાંચવા જાઓ ને તો તમે આગળનું જે વાંચો ને એ બધું ભૂલતા જાઓ. એના કરતાં તમારે શું કરવાનું છે, 30 માર્ક્સમાં તમે માત્ર આટલું વાંચી શકો. એક તો ભાગ 1 થી 4, આમાંથી 10 માર્ક્સનું આરામથી તમારે પૂછાઈ જાય છે. સંઘ અને રાજ્ય, નાગરિકતા, મૂળભૂત અધિકારો, ડીપીએસપી અને મૂળભૂત ફરજો, આટલામાંથી 10 માર્ક્સનું તમને પૂછાશે. એના સિવાય જો આ બે ભાગ તમે વાંચો ને મોસ્ટ આઈએમપી ભાગ છે. વધારે પડતા પ્રશ્નો આ બે ભાગમાંથી પૂછાય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર, આની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ન્યાયાધીશો, સીએજી, રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિધાનસભા, લોકસભા, વિધાન પરિષદ, હાઈકોર્ટ બધું આવી જશે. અને આમાં લગભગ 10 થી 15 માર્ક્સનું આરામથી પૂછાય છે. તો તમે આ પણ કરી શકો છો. અને બંધારણ જો વાંચો ને તમે આ કરી નાખશો તમારે 10 માર્ક્સ પાકા, પણ તમારે સારી રીતે સમજવું પડશે. આના સિવાય તમે શું કરી શકો? આના સિવાય તમે પંચાયતી રાજ અને નગરપાલિકા કરી શકો. ભાગ 9 અને ભાગ 9A, આમાંથી પણ 1-2 માર્ક્સનું પૂછાય છે. બંધારણીય સુધારાઓ એ કરી શકો જે અગત્યના હોય છે. 42માં સુધારો થઈ ગયો, 44, 73, 74, 101 અથવા જગ્યા અગત્યના છે એમાંથી 1 થી 2 માર્ક્સનું આરામથી પૂછાય છે બંધારણીય સુધારા. આના વિશે તમારો વિડીયો જોઈતો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપણે સારી રીતે, સરળ ભાષામાં ક્યારે ભૂલશો નહીં રીતે ઉદાહરણ આપતા આ બધા અગત્યના જેટલા પણ બંધારણીય સુધારો છે એ આપણે ભણાવશું. એના પછી જોઈએ તો બંધારણીય સંસ્થાઓ છે, એમાંથી પણ 1-2 માર્ક્સનું આરામથી પૂછાય છે. ચૂંટણી પંચ, યુપીએસસી, નાણાં પંચ ને એટર્ની જનરલ. હવે આ બધાની વાંચવું કેવી રીતે? તો આમ તો તમે યુટ્યુબમાં કેટલા બધા વિડીયો મળી જશે. તમે કોઈ બુક લીધી હોય તો બુક પણ વાંચી શકો છો. આના સિવાય હું પણ ભણાવવાનો છું અને અત્યારે શરૂઆતમાં હું તમને ડીપલી નહીં પણ બેઝિકમાં સમજાવી દઉં કે શું હશે. બાકી તમારે જો ડીપમાં સમજવું હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હું આના ઉપર આગળના પાર્ટ પણ લાવીશ. તો પહેલાં ભાગ 1 સમજશું આપણે કે ભાગ 1 એટલે શું. ભાગ 1 એટલે કે ભારત દેશ અને તેના રાજ્યો વિશે. ભાગ 1માં માત્ર ભારત દેશ અને તેના રાજ્યોનું જ છે બધું. તો ભાગ 1નો પહેલો અનુચ્છેદ આપણે જોશું ને તો ઇન્ડિયા, ભારત અને રાજ્યોનો સંઘ, આટલું યાદ રાખવાનું તમારે. ભારતના 2 બંધારણીય નામ આપવામાં આવેલા છે, ઇન્ડિયા અને ભારત. આ ઘણીવાર પૂછાય છે. લગભગ 1 વર્ષમાં 1 વાર આ પ્રશ્ન પૂછાય છે કોઈ પણ પરીક્ષા હોય કે ભારતના બંધારણીય નામ નીચેમાંથી કયા ભારતના બંધારણીય નામ છે કે નથી. તો ઇન્ડિયા અને ભારત આ 2 જ ભારતના બંધારણીય નામ છે. આના સિવાય કોઈ પણ ભારતનું નામ નથી. આના સિવાય ભારતને રાજ્યોનો સંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલા અનુચ્છેદમાં તમે આટલું જાણી શકો છો. આટલું તમારે યાદ રાખવાનું છે, ઇન્ડિયા, ભારત અને રાજ્યોનો સંઘ. અનુચ્છેદ 2 એટલે કે ભારત દેશની બહારના કોઈ ભાગને ભારત દેશની અંદર જો એડ કરવો હોય ને તો અનુચ્છેદ 2 દ્વારા ભારતની અંદર એડ કરી શકાય. એનું એક ઉદાહરણ છે સિક્કિમ રાજ્ય. સિક્કિમ રાજ્ય 1974 પહેલાં એક સ્વતંત્ર દેશ હતો. 1974માં તે ભારતનું સહ રાજ્ય બન્યું અને 1975માં 36માં સુધારા બાદ તે ભારતનું પૂર્ણ રાજ્ય બન્યું હતું, જે 22મું રાજ્ય પછી બન્યું. અનુચ્છેદ 2માં આટલું છે. ભારત બહારનો જે ભાગ છે એ ભારતની અંદર એડ કરવો હોય તો. એના સિવાય અનુચ્છેદ 3 જોઈએ તો ભારતની અંદરના રાજ્યોમાં બદલાવ કરવો હોય, જેમ કે નામ બદલાવવું અથવા સીમા બદલવી. ને ઉદાહરણ જોઈએ તો બૃહદ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત 1960માં જેવી રીતે અલગ પડ્યા હતા. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અને ઓડિશાનું નામ જે રીતે નામ બદલાવ્યું, આ નામ બદલાવ્યા, સીમા બદલાવી. તો એમાં નામ બદલાવું, સીમા બદલવી હોય તો અનુચ્છેદ 3 યાદ રાખી લેવાનું. અનુચ્છેદ 4માં નથી, કાયદાકીય પ્રક્રિયા છે ખાલી. એમાં એવું જણાવવામાં આવે છે કે અનુચ્છેદ 2 અને 3 એમાં સુધારા સાદી બહુમતીથી કરી શકાય છે અને માત્ર સંસદ કરશે. સાદી બહુમતી સુધારા એટલે એવો સુધારો કે જેને બંધારણીય સુધારો નહીં ગણવામાં આવતો.